તો અરવલ્લી જિલ્લાના મોડાસા એપીએમસી માર્કેટયાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થઈ છે। માર્કેટયાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રથમ ટ્રેક્ટર આવતા ખેડૂતોનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું। પ્રથમ દિવસે ખેડૂતને જાહેર હરાજીમાં 625 રૂપિયાનો ભાવ મળ્યો હતો। આ સાથે માર્કેટયાર્ડમાં જૂના સોયાબીન, મગફળી સહિતની આવક ચાલુ હોવાનું માર્કેટયાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું। આ વર્ષે ઘઉંના ભાવ સરેરાશ 600 રૂપિયા ઉપર રહે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। બજાર સમિતિ મોડાસામાં હાલ નવા ઘઉંની આવક શરૂ થઈ ગયેલ છે, જેમાં નવા ઘઉંનો ભાવ 550 થી લઈ અને 700 સુધીનું બજાર છે। એમાં નવા એક ટ્રેક્ટર આવ્યું હતું, એના 625 રૂપિયાનો ભાવ પડેલ છે। હાલ જૂના ઘઉં તેમજ સોયાબીન અને મગફળીની આવકો યાર્ડમાં ચાલુ છે। નવા ઘઉંની આવક શરૂ થતા યાર્ડના કર્મચારીઓ દ્વારા ખેડૂતોનું કુમકુમ તિલક કરી શ્રીફળ વધેરી અને મુહૂર્ત કરેલ છે અને 625 રૂપિયાનો ભાવ ઘઉંનો પડતા ખેડૂતો પણ ખુશ થઈને ઓલપાડની